આજકાલ વજન ઘટવા માટે નવી ટેકનોલોજી અને સારવાર પદ્ધતિઓ ઝડપથી લોકપ્રિય બની રહી છે. હેલ્થ એક્સપર્ટ ડોક્ટર વંદન કાનાબાર જણાવે છે કે આગામી 3-5 વર્ષમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન સામાન્ય લોકો માટે પણ સરળથી ઉપલબ્ધ બની જશે. જે ઇન્જેક્શન પહેલા માત્ર બોલિવૂડના સ્ટાર સુધી મર્યાદિત હતા, હવે તે ભારતીય બજારમાં ઓછા ખર્ચે ઉપલબ્ધ થઈ રહ્યા છે. જો કે આ સારવાર દરેક માટે યોગ્ય નથી અને તેનો ઉપયોગ માત્ર ડોક્ટરની સલાહથી જ કરવો જોઈએ. હેલ્થ એક્સપર્ટ ડોક્ટર વંદન કાનાબાર કહે છે કે વજન ઘટાડવાના ઇન્જેક્શન વિશે લોકોમાં ખૂબ જ ઉત્સુકતા વધી રહી છે. જે ઇન્જેક્શન અગાઉ ખૂબ જ મોંઘા હતા, ત્યારે જાણો અમારો ખાસ અહેવાલ. ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે આવનારા 3 થી 4 વર્ષ પછી કોઈ જ વ્યક્તિ તમને જાડુ જોવા નહીં મળે. અને એનું કારણ કદાચ એ હોઈ શકે છે કે જે મોટા મોટા તમારા ફેવરિટ બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર્સ ઇન્જેક્શન યુઝ કરતા હતા અને જે ફક્ત અમીરો માટે જ રિઝર્વડ હતું, મહિનાના 20 થી 25 હજાર જેમાં ખર્ચો થતો વજન ઉતારવા માટેનો, એ હવે આપણી ભારતીય કંપનીએ લોન્ચ કર્યું છે અને તે પણ ફક્ત નજીવી કિંમતે. તમે ગેસ કરીને કદાચ ચોંકી જશો, કારણ કે જે ઇન્જેક્શનનો એક શોટ પેલા 4000 રૂપિયામાં પડતો હતો, એ આપણી કંપનીએ ફક્ત 400 રૂપિયામાં બહાર પાડ્યો છે. અને એ છે ભારતની સારી હેલ્થકેર સિસ્ટમનો કમાલ. હવે આ ઇન્જેક્શન બીજું કોઈ નહીં પણ જે તમે સાંભળ્યું હોય ઓઝેમ્પિક, એટલે કે જેનું ઇન્ગ્રીડિયન્ટ છે સેમાગ્લુટાઇડ, એ ઇન્જેક્શન છે. પણ હા, સમજવાનું એ છે કે 60 કિલોમાંથી તમારે 55 કિલો વજન કરવું હોય તો એના માટે આ ઇન્જેક્શન નથી. આ ઇન્જેક્શન એક દવા છે, મેડિકલ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ છે. એટલે કે તમારા ડોક્ટર તમારી સ્થિતિ જોઈને, તમને ડાયાબિટીસ છે, બીપી છે, હૃદય રોગની કોઈ તકલીફ છે, તમારી એટલી બધી સ્થૂળતા છે કે તમે બીજું કોઈ કાર્ય નથી કરી શકતા, ડાયટ, એક્સરસાઇઝ બધું તમારામાં ફેલ ગયેલું છે, તમને મણકાની તકલીફ છે, સાંધામાં ઘસારો આવ્યો છે, તો આ બધી કન્ડિશન એવી હોય છે કે જેમાં કદાચ તમે 10% પણ વેઇટ લોસ કરો તો તમને બીજી બધી વસ્તુઓમાં ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ મળતું હોય છે. શુગરનો કંટ્રોલ, બીપીનો કંટ્રોલ, હાર્ટનું પમ્પિંગ, સાંધામાં દુખાવો, ઘસારો ઓછા પડવા, આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેવાતી હોય છે. કારણ કે આ દવાની ઘણી સાઇડ ઇફેક્ટ પણ છે. ચરબીની સાથે સાથે મસલ લોસ પણ થતું હોય છે. ઘણાને પેટમાં વારંવાર કબજિયાત અથવા ઝાડા થઈ જવી, ઉલટી ઉબકા આવવા, એવા પણ અસરો જોવા મળતી હોય છે. દવા સારી વસ્તુ છે, પણ યોગ્ય વ્યક્તિ માટે યોગ્ય માર્ગદર્શન સાથે. તો જો તમને પણ આ વસ્તુમાં છે એ રસ ધરાવતા હોય તો તમારા નજીકના ડૉક્ટરને મળી અને યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધજો.